યુક્રેનમાં 1 તારીખથી છે, મતલબ 1 મહિનો થઈ ગયો, 1 ઓક્ટોબરથી છે ને 1 ઓક્ટોબર પછી અમને વિડીયોથી ખબર પડી કે સાહિલ અહીંયા યુક્રેનમાં છે. તો અમે અહીંયા મોરબીમાં એક ચિરાગભાઈ કારિયા કરીને એડવોકેટ છે, એમની મદદથી અમે હાઈકોર્ટમાં પહોંચ્યા અને હાઈકોર્ટમાં દીપાબેન જોસેફ નામના એક એડવોકેટ છે, એ સોશિયલ વર્કર પર છે, એના મદદથી કારિયાભાઈની મદદથી અમે હાઈકોર્ટમાં એક અપીલ દાયર કરી છે. અપીલનો રિઝલ્ટ કાલ આવ્યો. કાલ અમને જજ તરફથી કહેવામાં આવ્યું, જજ સામે મારી ઓનલાઈન મીટિંગ હતી, ઓનલાઈન હાજરી હતી. પછી જજ તરફથી અમને કહેવામાં આવ્યું કે તમને એમ્બેસી તરફથી એક ઓફિસર પ્રોવાઈડ કરવામાં આવશે. તે ઓફિસર જશે યુક્રેનમાં સાહિલ કેમ આવ્યો, રશિયામાંથી યુક્રેન બોર્ડર ઉપર કેમ આવ્યો, આર્મીમાં કેમ આવ્યો, પછી યુક્રેનમાં અત્યારે કઈ જગ્યા છે સાહિલની હેલ્થ કેમ છે અને સાહિલની એની મમ્મી હારે વાત કરો. આ બધી જજ સાહેબે વકીલને બધું વિગત આપી છે, વિગત આપવાનું કીધું છે. તો એ પ્રોફેસર યુક્રેન જશે, યુક્રેનથી બધી તપાસ કરી સાહિલના બાબતમાં ને 3 ડિસેમ્બરે પાછો લિખિતમાં સબમિટ કરવાનું કીધું છે એ પ્રોફેસર સાહેબને. પછી 3 તારીખે અમારે પણ જવાનું થશે દિલ્હી. અમને તો 100% અમને વિશ્વાસ છે આપણી ગવર્મેન્ટ ઉપર, આપણા મોદી સરકાર ઉપર, આપણા બધાએ જેટલા રાજનેતા છે બધાએ ઉપર અમને વિશ્વાસ છે ને અમને હૈયે ધારણા છે કે અમારા દીકરાથી વાત પણ થશે ને યુક્રેન સરકારથી ઇન્ડિયા પણ આવશે છોકરો.